લો બોલો વડોદરા પોલીસ કમિશનર જે કચેરીમાં બેસે છે ત્યાં જ ફાયર સુવિધાનો અભાવ હોવાનું ધ્યાનમાં આવ્યું। સરકારી કચેરીઓમાં જ ફાયર સુવિધાનો અભાવ કેમ? જોકે મોડેથી જાગેલા ફાયર વિભાગે ફાયર સેફટી માટે વડોદરા શહેરની 50 જેટલી હાઈરાઇઝ બિલ્ડિંગને નોટિસ ફટકારી, જેમાં પોલીસ ભવન, સરદાર સરોવર નિગમ જેવી મહત્વની કચેરીઓનો સમાવેશ થાય છે। આ ઘટનામાં પોલીસ તંત્ર અને ફાયર વિભાગ બંનેની બેદરકારી છે। અત્યાર સુધીમાં ફાયર વિભાગ ક્યાં હતું કેમ આજ દિન સુધી કોઈ તપાસ ન કરી। જોકે મોડેથી જાગેલા ફાયર વિભાગે નોટિસ ફટકારી વહેલી તકે સુવિધા ઊભી કરવાની ચેતવણી આપી। સરકારી કચેરીઓમાં જ દીવા તળે અંધારા જેવી સ્થિતિ જોવા મળી રહી છે। समर सीजन को ध्यान में रखते हुए हमने वडोदरा की जितने भी हाई राइज बिल्डिंग्स है, स्कूल्स है, हॉस्पिटल्स है, मॉल्स है, तमाम जो हाई राइज बिल्डिंग है उनकी हमने चेकिंग शुरू कर दी है और साथ साथ में जहाँ पर हमें नॉर्मल डिफिशियंसीज लगती है हम वहाँ पर नोटिसेस दे रहे हैं। 50 से ऊपर हाई राइज बिल्डिंगों को हमने नोटिस दिया है, जिसमें कुछ गवर्नमेंट भी है और कुछ प्राइवेट भी है। लास्ट टाइम हमने SHG हॉस्पिटल में रेजिडेंशियल बिल्डिंग को एक नोटिस दिया था। अभी हमारे यहाँ पर सरदार सरोवर और साथ में पुलिस भवन जो है वहाँ पर भी हमने